શ્રી ડહેલી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ શાળામાં 75 વર્ષના અમૃત મહોત્સવના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્ય પારુલબેન રાકેન્દ્ર શ્રી મહિડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં 75 વર્ષના શિક્ષક મેળવનાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના 92 વર્ષીય શિક્ષક કેસરી ભાવસિંહ સાનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આમિર ખાન અભિનેત્રી હિન્દી ફિલ્મ મંગલ પાંડેના સહ ડાયરેક્ટર અને શાળા પૂર્વ વિદ્યાર્થી અશોક મોટવાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં પ્રથમ વાલિયા તાલુકામાં ડહેલીની શાળામાં સાયન્સની ઉપલબ્ધિ શાળાએ પ્રાપ્ત કરી હતી. નમસ્કાર, હું દિગ્વિજય બોરસિયા, મંત્રી શ્રી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. આજરોજ ડહેલી ગામ ખાતે શ્રી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તેમજ શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંમેલન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે. અને લગભગ સ્થાપનાના વર્ષથી આપણે 75મા વર્ષમાં અત્યારે પ્રવેશ નિમિત્તે આ અમૃત મહોત્સવની અંદર લગભગ તમામ વર્ષના એસએસસીના તમામ વર્ષના બેચના વિદ્યાર્થીઓ હાલ અત્યારે હાજર છે. જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં દાન પણ આપ્યું છે. અને હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા જે રહી ગયેલા બીજા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે વિદેશમાં વસે છે એમને પણ એક નમ્ર અપીલ કરું છું કે આપણી આ સંસ્થા આપણે 75 વર્ષ તો થવા જઈ રહ્યા છે, પણ આગામી આપણે આ સંસ્થા ચલાવવા માટે પણ આપના ઉદાર હાથે દાનની હું અપેક્ષા રાખું છું. આ શાળામાં અત્યારે હાલ લગભગ 850 જેટલા છોકરાઓ ભણી રહ્યા છે અને આ સંસ્થાનો લાભ લગભગ આજુબાજુના ગામ 6 થી 7 ગામ અને તેમજ દૂર અંતરિયાળ ગામોના જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે રહીને બધા ઘણા વિદ્યાર્થીઓ આ સંસ્થાનો હાલ પણ લાભ લઈ રહ્યા છે. તો આપ સૌને એક નમ્ર આપના સહકાર ઉદાર હાથે આપો. જય શારદા. પ્રસંગ છે આજે શારદા મંદિરના આંગણમાં અને આ પ્રસંગે ઘણા જ્યારે સ્કૂલની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના બધા જ વિદ્યાર્થીઓએ હાજરી આપવાનો પ્રયત્ન કર્યો છે. શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ આમાં સહયોગ આપ્યો છે, તન મન અને ધનથી, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી આમાં ભાગ પણ લીધો છે. શાળાના જે મંત્રી છે, બધા કાર્યકર્તાઓ છે અને યુવાનો છે, ગામના યુવાનો છે, ગામના લોકોનો જે સાથ સહકાર મળ્યાથી આજે સંસ્થા અહીંયા ઊભી થઈ છે અને 75 વર્ષ પૂરા કરે છે. અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા, આ એક અભૂતપૂર્વ ઘટના છે અને આ જ સિલસિલો આગળ ચાલુ રહે. મારા માટે આ કમિંગ હોમ જેવું છે, કારણ કે હું અહીંયા 9 સુધી ભણ્યો, પણ આ મારું ગામ છે. કારણ કે મારા પોતાના ગામમાં નથી રહ્યો, એટલું હું અહીંયા રહું છું. અહીંયા મારું એજ્યુકેશન થયું છે, મારું ફાઉન્ડેશન અહીંયા બન્યું છે અને હું પ્રાઉડલી કહી શકું છું કે મારું જે ઘડતર થયું છે અને જીવનમાં જે કંઈ બન્યું છું આજે, એમાં આ ગામ, આ સ્કૂલ અને આ સંસ્થાના ટીચર્સનો ઘણો મોટો સપોર્ટ છે, ફાયદો છે અને એમાં ફાળો છે. એવા માટે તો ઘણું બધું છે, પણ આ રીતે જ બધા મળીને સાથ સહકારથી આ સંસ્થાને આગળ ધપાવી એવો જ બધાને નમ્ર વિનંતી છે. બાકી અહીંયા આજે આવે, અહીંયા હાજર રહી શક્યા હોય કે કોઈ કારણથી અહીંયા હાજર ન રહી શક્યા હોય, એ બધાને જ આ સંસ્થા સાથે જોડાયેલા રહો અને એને આગળ વધારવાનો સાથ સહકાર આપો. એ જ વિનંતી. થેન્ક યુ.